એ કર્યો એનડીએ પાસે 303 સાંસદ હોવાનો દાવો। ટ્વીટ કરીને ગિરિરાજસિંહે એનડીએ પાસે 303 બેઠક હોવાનો દાવો કર્યો। ગિરિરાજસિંહના ટ્વીટથી રાજકીય તર્ક વિતર્ક તેજ થઈ ગયા છે। 303ના દાવા સાથે એનડીએની બેઠકના ફોટો પણ તેમણે પોસ્ટ કર્યા। લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદે શપથ લેવાની તૈયારીમાં છે, જ્યાં વૈશ્વિક નેતાઓ પણ પીએમ મોદીને અભિનંદન આપી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા, તો બ્રિટનના પીએમ ઋષિ સુનકે અભિનંદન આપ્યા। સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ફોન કરીને નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા। ભાજપની હેટ્રિક મારવાના સપનાને રોડનાર બનાસકાંઠાથી જીતનાર જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલ ઊભા કર્યા। બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપતા જોવા મળ્યા। જ્ઞાનીબેનને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા જ્ઞાનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવ્યો। જ્ઞાનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધમાં કામ કરે છે તેને સસ્પેન્ડ કરો। ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું। કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે। પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકોની ભાવના રાખી નથી। એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું। જ્ઞાનીબેન ઠાકોરના વિજયના પગલે વાવ વિધાનસભા બેઠક પર 6 મહિનામાં પેટા ચૂંટણી યોજાશે, ત્યારે વાવ બેઠક ખાલી થતા અત્યારથી ટિકિટ માટે સોગઠા ગોઠવવાનું શરૂ થયું છે। લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર 2 મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ હતી, જેમાં જ્ઞાનીબેન ઠાકોરને જીત મળતા 62 વર્ષીય કોંગ્રેસ આ બેઠક પર ખાતું ખોલવામાં સફળ રહી। છેલ્લે 1962માં કોંગ્રેસને આ બેઠક પરથી જીત મળી હતી। હાલ તો ખાલી થયેલી વાવ બેઠક પર શરૂ થયેલી ટિકિટની અટકળો પર સૌની નજર છે। બનાસકાંઠામાં પાલનપુર શહેર વોર્ડ નંબર 6ના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર થયા છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ખાસદાર ફળી અને ભક્તોની લીમડી નાની બજારનો જે વિસ્તાર છે એનો સમાવેશ થાય છે। રબારીવાસ અને જમાદારવાસ, ગોબાંદવાસ અને સલાટવાસનો પણ સમાવેશ થાય છે। સુન્ની વોરવાસ અને કચરુફળી આંબલી દરગાહ કોલેરાગ્રસ્ત જાહેર થયો છે, તો કમાલપુરા, ઝવેરી માઢ અને દિલ્હી ગેટ પથ્થર સડકને પણ સમાવી લેવાયા છે। અબરકુવા અને જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી સહિતના વિસ્તારો પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે। વિસ્તારની 2 કિલોમીટર સુધીનું જે ક્ષેત્ર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। જે વોર્ડ નંબર 6ના વિવિધ વિસ્તારો છે, જેમ કે સલાટવાસ છે, કમાલપુરા છે, નાની બજાર નવીસા છે, એના આજુબાજુના 2 કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે। ત્યાં જે સ્વચ્છતા, સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે। કુલ 3જી તારીખે 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 1 સેમ્પલ પોઝિટિવ આવેલ છે। એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે। બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે। કંપની પરીક્ષા કૌભાંડ મામલે કાર્યવાહી થઈ છે। એમજીવીસીએલના 20 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા। ગેરરીતિ આચરી પાસ થયેલા 20 કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે।
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી મેળવી હતી. પોલીસે મોકલેલી જાણકારીના આધારે MGVCLની કાર્યવાહી. વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની 2156 પોસ્ટ માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. દરેક ઉમેદવારે 7 થી 10 લાખ આપી ગેરરીતિથી પરીક્ષા પાસ કરી હતી. આજે ટેકાના ભાવો નક્કી કરવા બેઠક. કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક છે. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરશે. ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતને ઉપજ મુજબ ટેકાના ભાવ મળે તે મુદ્દે રજૂઆત કરશે. બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરશે. ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાતો અને કૃષિ વિભાગના વડાની હાજરીમાં આ બેઠક થઈ રહી છે. ત્યારે દેશભરમાં આવેલા રજૂઆતો અને જે નિર્ણયોને લઈને જે ભલામણો થઈ છે તે અંગે કેન્દ્રીય ભાવ પંચ નક્કી કરશે ટેકાના ભાવ. બેઠકમાં આગામી રવિ સિઝનમાં થનારા પાકો ઘઉં, ચણા, રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ રાષ્ટ્રીય કૃષિ ભાવ પંચને કરવા માટેની આ બેઠક છે. તેના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. અપહરણ અને મારામારી મામલે MLA પુત્રની ધરપકડ કરી લેવાઈ છે. જૂનાગઢમાં NSY આગેવાનને મારવાનો આ મામલો હતો. MLA ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પણ દબોચ્યા છે. ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે. ગણેશ જાડેજા સહિત 11 સામે ગુનો નોંધાયો છે. અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો. વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ ધારાસભ્યનો પુત્ર છે. હવે તેની સામે શું કાર્યવાહી થશે? જી પંકજ, આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ છે રાજુ સોલંકી અને તેમનો દીકરો છે તે સંજય સોલંકી છે, તેમની છે તે જે તે NSY નો પ્રમુખ છે તેની 31 રાત્રે છે તે આ ગણેશ જાડેજા અને તેના સાગરીતો અહીંથી જુનાગઢ થી ઉઠાવી ગયા હતા અને ગોંડલ નજીક લઈ જઈ તેને મૂંઢમાર મારી હતો. તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ તેને જુનાગઢ છોડી મૂકવામાં હતો. ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે એટ્રોસિટી, મારામારી, મૂંઢમાર અને આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદ નોંધી. ગત રાત્રે જુનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જુનાગઢ લાવવામાં આવ્યો હતો. હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા, જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ પડેલ કરાવવામાં આવશે. ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે. બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જુનાગઢ પોલીસે પેલા 3 શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણમાંથી ઉપાડી લીધા છે. તેમાં અતુલ છે, ફૈજલ છે અને ઇકબાલ છે. તે લોકો પણ અહીં જુનાગઢ આવ્યા હતા અને આજે સંજુ સોલંકીનું છે તેનું અપહરણ કરી લીધું હતું. હાલ તો પોલીસે આ તમામને દબોચી લીધાનું કહી રહી છે, પણ પોલીસ તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ લોકોની ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ આ રહસ્ય ઉપરથી પડદો ઉચકશે. જી પંકજ. અતુલ, કારણ કે ગણેશ જાડેજા એ ધારાસભ્યનો પુત્ર છે અને ગોંડલથી છે, એટલે આ સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી થશે ખરી કે પછી ભીનું સંકેલી લેવાશે? પંકજ, આપને ચોક્કસ કે આજ સુધીના કિસ્સાની અંદર આપ જોઈ શક્યા છો કે જે રીતની પોલીસની ભૂમિકા હોય છે અથવા કોઈ પણ પ્રકારનું પોલીસને દબાણને વશ થઈને કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ પંકજ, હું આપને વાત કરું તો જે અનુસૂચિત જાતિની અંદર આ બનાવને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જુનાગઢની અંદર પણ મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ SP સાહેબ તેમજ કલેક્ટરને આવેદન આપી જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ કરી હતી. અને આજરોજ પણ જો આરોપીઓ ન પકડાય તો મોટા દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેને લઈને પણ જુનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના સાગરીતોને દબોચી લીધાનું હાલ સામે આવી રહ્યું છે. પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો, ધારાસભ્યોના પુત્રો છે, વર્તમાન સરકાર ભાજપની છે, ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે. સામે પક્ષે જ્યારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ તેમનું પણ એક જ કહેવાનું હતું કે પોલીસ પોતાની કાર્યવાહી કરે અને કોઈ ડુપ્લિકેટ આરોપી ન બતાવે તેવી તેની માંગ છે. જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેણે જણાવ્યું હતું. જી પંકજ. અતુલ, આ મામલામાં MLA તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું, કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે?
ના ચોક્કસથી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી, પણ એક વાત ચોક્કસ છે કે આ રીતે જે રીતે રાજુ સોલંકીના જણાવ્યા પ્રમાણે તેના પુત્ર છે તે NSUI પ્રમુખ છે અને તેને મારતા એમ પણ કહેવામાં આવતું હતું કે તું NSUI પ્રમુખ તરીકે રાજીનામું આપી દે. આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇસ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે. બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપહરણ કરી ગયા હતા, ત્યારબાદ તેને ફરી જુનાગઢ પણ મૂકી ગયા હતા. તેને લઈને પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે આની સામે આજ સુધી કોઈ ધારાસભ્યનું નિવેદન આવ્યું નથી, પણ પોલીસ કાર્યવાહી ઉપર તમામની નજર મંડાયેલી છે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો ગોંડલના MLAના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે, જૂનાગઢમાં લાવવામાં આવ્યો છે. તેની સામે હવે આગળની તપાસ થશે, કાર્યવાહી થશે, પરંતુ સવાલ એ છે કે તેઓ MLAના પુત્ર છે ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે પોલીસની કાર્યવાહી પર સૌની નજર રહેશે.